તો જઈ લી રાખડીઓ બધી આઈક નહીં તારા ભાઈઓ ને અલી હવ બાપા હું તો ચા નહીં આવી જાય અલી તીજે આઈડિયા નતો અલે મને પેલા હાર નો હવ એ તો જોરદાર કોમ કરી ગયો હાય હાય જાને હારી જુઠ્ઠી અલી હું જુઠ્ઠી હાચું કહું છું જો હું થયું એ કહું તને પહેલાથી હા કે અલી જો હું જઈ ભાઈ ના ઘેર રાખડી બધવા એટલે મને ખબર જ હતી ભાભી નું ડાચું મચરાઈ જવાનું હવે એમાં તો કદી કોઈ બદલાવ નહીં આવે અને પછી મી માર ભાઈ ને રાખડી બધી બરાબર અને પછી તી જે રીતે કીધું ને એમ જ મેં કીધું કે આ વખત તો મારા હાર જ લેવાનો છે 3 તોલાનો હા પછી ઇસ્કારો ના થયો ભાભી નો હેનો ઇસ્કારો હજી હો ભલ તો ખરા ભાભી કોઈ બોલે ના આપે તો મેં સટાક દઈને કહી દીધું કે મારી એકલી નો 3 તોલાનો નહીં મારો અને ભાભી નો થઈને 3 તોલાનો અમાર બી 1.5 તોલાનો હાર કરી આલવાનો છે ઓ તારી જે થાય દાઢારી હવન પછી તો ભાભી ગોડી ગોડી થઈ જાય ને ખુશ ખુશ થઈ ફ્રીજમાં હંતાયેલા માવાના પેડા હતા ને માં તો નતા ખાવા તો એ 4 ખવરાઈ દીધા ને મોજ મોજ પડી પણ મારી હા હું મન હોય સાતીમાં ઝટકો આવ્યો છે હું અલી એ તું ચોખ્ખો હોય જી તું હાર ચેવો લાવી એ બતાય અલી મન તો કીધું ચાલ હી પણ પછી ભાભીએ રોકરું કરી દીધું ઓહો તારો આઈડિયા તારા માટે નહીં પણ મારા માટે સારો કોમ કરી ગયો મોજ મોજ પડી જઈને હો ભલ તારા છે ને આ બધા આઈડિયા મને હાલતા રહેવાના એટલે મારા હું કોમ થઈ જાય બીજું કોઈ નહીં હાલ લેડ હું પછી આય રાત્રે આવશે તો બેહવા હો ને હારું હેડ કશો જ નહીં આવજે તાન હવે મજા હે ને મારી હાહુ ઇસ્કારો કને કહેવાય ખબર પર હે દર વખત મારા તહેવારમાં ઇસ્કારો ગાલવા જોઈએ છે પણ મારી હાહુ આ વખત તો ખોટું બોલીને મીત તમારા મગજમાં ઇસ્કારો ગાલ દીધો છે હવે આવતી રક્ષાબંધન સુધી મારા હાલનું ટેન્શન લઈને બરી બરીને કારું કલારું થઈ જાય હું બરી જા હારી ગધ્યા તો જોરદાર કોમ કરીને આવ્યો મારા હારા ચમ આવું થયું હારું આ વખત ખબર ના પડી કોઈ હારું ગરમ ખાવાનું નહીં ઉતર મારતું